આવતીકાલે જે ઝાપટા નોંધાશે તેની અંદર ખાસ કરીને કચ્છના અમુક વિસ્તાર, સૌરાષ્ટ્રના એક બે છૂટાછવાયા વિસ્તાર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર આ ઝાપટા છે એ નોંધાઈ શકે છે। એટલે આવતીકાલે આ ઝાપટા છે એમાંથી આપણે મુક્તિ મળશે, છતાં પણ 2-5 સેન્ટરની અંદર ઝાપટા નોંધાઈ શકે છે। એટલે આજે જે વિસ્તારો કવર કર્યા હતા એના કરતાં આવતીકાલે વિસ્તારોની દ્રષ્ટિએ ઘણા બધા વિસ્તાર છે એ ઘટી શકે છે। સાથે આવતીકાલે ધીમે ધીમે સાંજ સુધીમાં માવઠાના ઝાપટામાંથી આપણે મુક્તિ મળી જશે, પણ ખાસ જે વાદળછાયું વાતાવરણ છે એ ચોક્કસથી લાંબો સમય રહી શકે છે। મોટા ભાગના વિસ્તારોની અંદર લગભગ 30 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી શક્યતાઓ છે। વચ્ચે 1-2 દિવસ માટે કદાચ વાતાવરણ ખુલ્લું થાય, બાકી આપણે 30 માર્ચ સુધી રાજ્યના 50% કરતાં વધારે વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતાઓ છે। અને ખાસ કરીને જોવા જઈએ તો આ અસ્થિરતાને કારણે જે માવઠું પડ્યું છે ને એને કારણે જે આપણું તાપમાનમાં ઘટાડો થયો છે। આમ તો તાપમાનમાં આપણે ઘણા સમયથી એક અનુમાન આપતા હતા કે લગભગ આપણે 18 થી લઈને 21 તારીખ સુધી એટલે કે 4 દિવસ સુધી તાપમાન ખૂબ નીચું આવી જશે। એમ અત્યારે નોર્મલ કરતાં ઘણું બધું તાપમાન છે એ નીચું આવી ચૂક્યું છે અને આ તાપમાનમાં ફરીથી 22 તારીખે વધારો થાય। જો કે વધારો થશે તો પણ તાપમાન છે લગભગ 32 થી લઈ અને 36 ડિગ્રીની રેન્જમાં જોવા મળે તેવી શક્યતાઓ છે। એટલે 22 તારીખથી તાપમાન વધશે, ત્યાં સુધી તાપમાન નીચું રહેશે। પવનની ઝડપ છે અત્યારે નોર્મલ છે, આમ જોવા જઈએ તો લગભગ એવરેજ 12 થી લઈને 14 પોઈન્ટ પવનની ઝડપ છે એ ચાલી રહી છે। આ જ મુજબની પવનની સ્પીડ હમણાં જોવા મળશે। પવનની ઝડપમાં બહુ વધારો નથી થવાનો। આ એક ચોક્કસથી વાત છે કે અમુક જગ્યાએ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ છે। આજે જે એક જગ્યાએ અમુક વિસ્તારોની અંદર ઝાપટા પડ્યા છે ત્યાં ગાજવીજ સાથે ઝાપટા પડ્યા છે, એટલે થંડરસ્ટોર્મને કારણે ગાજવીજ થઈ હતી। જે વિસ્તારોમાં ગાજવીજ થઈ હતી ત્યાં પવનની ઝડપમાં વધારો થયો હતો, બાકીના તમામ વિસ્તારોની અંદર પવનની ઝડપ નોર્મલ છે અને આવનારા દિવસમાં પણ પવનની ઝડપ છે એ નોર્મલ રહેવાની છે। એટલે ખાસ આપણે મેસેજ આપવાનો હતો કે જે આપણું અનુમાન હતું એ મુજબનું માવઠું અત્યારે આપણે રાજ્યની અંદર જોઈ રહ્યા છીએ। આજે વિસ્તારમાં વધારો થયો છે, આવતીકાલથી ફરીથી માવઠાના વિસ્તારની અંદર ઘટાડો પણ થઈ જશે। સીમિત વિસ્તારોમાં માવઠા સાથે આવતીકાલે રાતેથી આપણે માવઠામાંથી ચોક્કસથી મુક્તિ મળી જશે, પણ વાદળછાયું વાતાવરણ છે આપણે લગભગ એકાદ અઠવાડિયું સુધી જોવા મળે તેવી શક્યતાઓ છે।